60 સેકન્ડમાં 2 ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ, 10,000 લોકોના મોતની આશંકા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપ આવ્યા. અમેરિકી જીઓલોજીકલ સર્વે મુજબ તેમાં 10,000થી વધુ લોકોના મૃત્યુની 40% અને 1 લાખથી વધુ મૃત્યુની 30% આશંકા છે. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપ રાજધાની કરાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા. કરાકસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને નુકસાન થયું. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. જોકે હજુ સુધી સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. સ્થાનિક મીડિયા અનુસાર કરાકાસ એરપોર્ટની છતનો અમુક ભાગ તૂટી પડ્યો. આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ છે. આ પહેલા 1900માં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રપતિની અપીલ: વેન એપ પર ગુમ થયેલા વ્યક્તિઓ અને ક્ષતિગ્રસ્ત ઘરોની જાણ કરો. દક્ષિણ અમેરિકાના 8 દેશો મદદ માટે આગળ આવ્યા. ટ્રમ્પે અમેરિકી સંસદ પાસેથી 8 લાખ કરોડનું ફંડ માંગ્યું. કહ્યું, ઈરાન યુદ્ધ પર થયેલા ખર્ચની ભરપાઈ માટે જરૂરી. સંસદ તેની વિરુદ્ધ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકી સંસદ પાસેથી $87.6 અબજ એટલે કે લગભગ 8.3 લાખ કરોડ રૂપિયાના વધારાના ભંડોળને મંજૂર કરવાની માંગ કરી છે. તેનો મોટો હિસ્સો ઈરાન યુદ્ધ સંબંધિત ખર્ચાઓ માટે રાખવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસ અનુસાર આ રકમ ગયા વર્ષે મંજૂર કરાયેલા લગભગ $1 ટ્રિલિયન અને આગામી નાણાકીય વર્ષ માટે માંગવામાં આવેલા $1.5 ટ્રિલિયન સંરક્ષણ બજેટથી અલગ છે. સરકારનું કહેવું છે કે આ પૈસા યુદ્ધ સંબંધિત ઓપરેશન, સેનાની તૈયારી, હથિયારોના ભંડારને ફરીથી ભરવા અને ગુપ્ત સંરક્ષણ કાર્યક્રમો પર ખર્ચ કરવામાં આવશે. બીજી તરફ સંસદમાં આ માંગનો વિરોધ વધી રહ્યો છે. મંગળવારે સેનેટે એક પ્રસ્તાવ પસાર કરીને ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી રોકવા જણાવ્યું. આ પહેલા આવો જ પ્રસ્તાવ લોઅર હાઉસે પણ પસાર કર્યો છે. 4 રિપબ્લિકન સાંસદોએ પણ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો. ટ્રમ્પે અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટને ઓઇલ કંપનીઓની તપાસના નિર્દેશ આપ્યા. તેમનો આરોપ છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા છતાં કંપનીઓ ગ્રાહકોને રાહત આપી રહી નથી. પ્રાઇવેટ સ્કૂલો છોડી 4,708 બાળકો સરકારી સ્કૂલમાં આવ્યા. શાળા પ્રવેશોત્સવમાં સંઘવીએ કહ્યું, આ સુરત મોટું દિલવાળું. રાજ્યભરમાં શાળાઓના નવા શૈક્ષણિક સત્ર સાથે જ શાળા પ્રવેશોત્સવની ધૂમ મચી છે. ત્યારે સુરત શહેરમાં આ ઉત્સવ અંતર્ગત એક અલગ માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના ગૃહમંત્રીએ સુરતની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવિધ શાળાઓમાં પહોંચીને ભૂલકાઓને આવકાર્યા હતા. શાળા નંબર 45 અને 46માં યોજાયેલા કાર્યક્રમમાં નાનકડા બાળકોના કુમકુમ પગલા કરાવીને તેમને વિદ્યાના ધામમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે માત્ર ઉત્સવ જ નહીં, પરંતુ સુરતના બદલાતા શૈક્ષણિક સ્તર અને સામાજિક સમરસતા પર પણ મંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. આ વર્ષના આંકડાઓ રજૂ કરતા મંત્રીએ જણાવ્યું કે આ શૈક્ષણિક સત્રમાં સૌથી મોટો ઉછાળો એ જોવા મળ્યો છે કે 4,708 બાળકોએ ખાનગી શાળાઓમાંથી પોતાના નામો કમી કરાવીને સરકારી શાળાઓમાં નવું એડમિશન મેળવ્યું છે. 24 કલાકમાં નર્મદામાં 3.35 ઇંચ વરસાદ. ડેડિયાપાડા સાગબારાની નદીમાં ઘોડાપૂર. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં 1 મીમી નોંધાયો છે. હાલમાં દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા હાલમાં સુરત અને ઇન્દોર પરથી પસાર થઈ રહી છે. આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે. નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડિયાપાડા પંથકમાં પહેલા જ વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્થાનિક નદીઓ છલકાઈ ગઈ છે. ડેડિયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદીમાં ઘોડાપૂર આવતા ડુમખલ ગામથી મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. નવી કમિટીઓની જાહેરાત. એએમસીમાં વોટર સપ્લાય કમિટીમાં ધરમસિંહ દેસાઈ અને જૈનિક વકીલ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ચેરમેન બન્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય સભા પહેલા સત્તાધારી પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય સભામાં સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોની જાહેરાત કરાઈ હતી. વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં 5 સભ્યો અને વેટરનિટી હોસ્પિટલમાં 2 સભ્યોની પણ નિમણૂક કરાઈ હતી. એકલ દોકતોલ વ્યક્તિને લૂંટતા તોફાની ગેંગના સભ્યોની ધરપકડ. લૂંટ પછી કોલ્ડ્રિંક અને વેફરની પાર્ટી કરતા आज कुछ तूफानी करते हैं કહીને અમદાવાદ શહેરમાં લોકોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનારી તૂફાની ગેંગના સભ્યોની ઝોન 5 એલસીબીની ટીમે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલું એક્ટિવા જપ્ત કર્યું છે. મોજ શોખ પૂરા કરવા અને ચેઇન સ્નેચિંગ કર્યા બાદ હાઈવે પરની હોટલ પર જઈને વેફર અને કોલ્ડ્રિંક્સની પાર્ટી માણતા અને ચાલુ બાઇકે હવામાં ચેઇન ફેરવીને આનંદ મેળવનારા આવા તોફાની ગેંગના આરોપીને ઝડપીને વધુ પૂછપરછ શરૂ કરી છે. ઝોન 5 એલસીબી દ્વારા શહેરમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા અને અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવાને લઈને તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે એલસીબી પીએસઆઈ કેજે જાડેજાની ટીમના 2 કોન્સ્ટેબલની બાતમીના આધારે લોકોના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર તૂફાની ગેંગનો સભ્ય અરબાઝ ઉર્ફે સુમન શેખને ચોરી કરેલા એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે વર્ષ 2023માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલી તૂફાની ગેંગનો સભ્ય છે. વડોદરા શહેરમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોને નિશાન બનાવી રિક્ષામાં મુસાફર તરીકે બેસાડ્યા બાદ નજર ચૂકવીને પર્સમાંથી કિંમતી દાગીના અને રોકડની ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગનો બાપોદ પોલીસે ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 સાગરીતોને ચોરીના તમામ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ઓટો રિક્ષા સાથે દબોચી લીધા છે. પોલીસે આ બંને રીઢા ચોરોની ધરપકડ કરીને તેમની પાસેથી ₹11 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર ગુનાની ઉકેલાત માટે બાપોદ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી લાડુમોની સૂચના હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે ઘટના સ્થળે અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ઝીણવટભરી રીતે ચેક કર્યા હતા. વિજયનગર પોલીસે ગાંજાનું વાવેતર ઝડપ્યું. 1.511 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે વદરી ગામમાંથી 1.511 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹15,550 આંકવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિજયનગર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વદરી ગામના સોમાભાઈ બેચરભાઈ હડાત પોતાના રહેણાંક ઘરની આગળના ભાગમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું છોડનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વદરી ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સોમાભાઈના ઘરની આગળની જગ્યામાંથી કુલ 4 નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો. મોરબી સબ જેલમાંથી 2 કીપેડ મોબાઈલ મળ્યા. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો, તપાસ શરૂ. મોરબી સબ જેલમાંથી ફરી એકવાર 2 કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા છે. ડીઆઈજી ગિરીશ પંડ્યાની ટીમે ગઈકાલે જેલમાં ઝડપી લીધી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ડીઆઈજી ગિરીશ પંડ્યાની ટીમે મોરબી સબ જેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમયે જેલના ઇન્ચાર્જ અધિક્ષક એ બાબરિયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. ચેકિંગ દરમિયાન જેલના સર્કલ નંબર 010માં આવેલા મંદિરમાંથી એચએમડી કંપનીનો એક કીપેડ મોબાઈલ ફોન મળ્યો હતો. જ્યારે સર્કલ નંબર 22માં આવેલા બેરેક નંબર 0303ની લોબીમાં ઇલેક્ટ્રિક બોર્ડના ઉપરના ભાગેથી વાયરિંગમાંથી બીજો કીપેડ મોબાઈલ ફોન મળ્યો હતો. આ મોબાઈલ ફોન કોના છે, તેમાં કયા નંબરના સિમ કાર્ડ લાગતા હતા, તે સહિતની દિશાઓમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ HR જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં જાહેરમાં વૃદ્ધની હત્યા, સારવાર દરમિયાન મોત, આરોપીઓ ફરાર. જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક બુઝુર્ગની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના સરદાર પટેલ કોઓપરેટિવ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજુ વજશીભાઈ વારોતરિયાએ સિટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના દાદા દેવાયતભાઈ રાયસીભાઈ વારોતિયા સાથે અગાઉ પડોશમાં રહેતા સાગર મારખીભાઈ વસરાને જૂના મંદુક અને બોલાચાલીના બનાવો બન્યા હતા. આરોપી અવારનવાર દાદાની મશ્કરી કરતો હોવાથી અગાઉ પણ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો. આ બનાવ અંગે સિટી સી ડિવિઝન પોલીસે આરોપી સાગર મારખીભાઈ વસર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 તેમજ જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પીઆઈ નિખિલ બાબુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.